चलो આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ। નવો પ્રશ્ન છે ગરીબી ઘટાડવાના ઉપાયો। જેમ આપણે આગળ પ્રશ્ન ભણ્યા હતા, આગળ પ્રશ્ન આપણે કંઈક એવો ભણ્યા હતા કે ગરીબીના નિર્દેશકો સમજાવો। આપણે આવું કંઈક ભણ્યા હતા, ગરીબીના નિર્દેશકો સમજાવો। અને એ જે નિર્દેશકો ભણ્યા હતા એ નિર્દેશકોમાં આપણે ક્યાંક આવું ભણેલા હતા કે આ જે નિર્દેશકો છે એ નિર્દેશકો આપણને અલગથી પૂછાય 5 માર્ક્સમાં ને 5 માર્ક્સમાં પૂછાય તો મેં કંઈક કીધેલું છે કે તમને જો 5 માર્ક્સની અંદર પૂછાય તો 5 જ સમજાવો। આમ તો તમને કહી દીધું હશે બરાબર કે ગમે તે 5 સમજાવો, આ તો ન કીધું હોય તો યાદ રાખવાના કોઈ પણ 5 જ સમજાવો। સેમ એ રીતે આપણે આવું કંઈક ભણ્યા હતા આગળ નવો પ્રશ્ન ગરીબીના કારણોમાં આપણને 5 આપ્યા હતા ને એમાંય ચોખવટ તમને કરી જશે કે આ 2 સમજાવો, કારણ કે 2 ની અંદર પાછા બધામાં 5 પડતા હતા। એવી રીતે જ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો ભણીએ છીએ એની અંદર ઘણા બધા પાર્ટ્સ છે, એમાંય તમને ચોખવટ કરી જ દેશે કે ગમે તે 5 સમજાવો। એમાં વિદ્યાર્થી મિત્રો ગરીબી ઘટાડવાના ઉપાયો જે ભણીએ છીએ એની અંદર અત્યારે પહેલું ભણી રહ્યા છીએ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, બીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, ચોથું છે યોગ્ય કર નીતિનો ઉપયોગ, પાંચમું છે માનવ મૂડીરોકાણમાં વધારો, છઠ્ઠું વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ, સાતમું રોજગારલક્ષી કાર્યક્રમ, સાતમાની અંદર પહેલું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ અને તેમજ સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, બીજું વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ, ત્રીજું પ્રધાનમંત્રી રોજગાર કાર્યક્રમ, ચોથું રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન। આ કાયદો 2005માં આવેલો છે જેને કહેવામાં આવે છે નરેગા। એને શું કહેવામાં આવે છે? નરેગા। જેમ તમે 10મામાં ભણ્યા છો નરેગા અને એનું સ્થાન લઈ લીધું હતું મનરેગાએ। ચલો હવે પછી આપણને 8મો પ્રકાર આપ્યો છે આવાસ યોજના। આવાસ યોજના। 9મો પ્રકાર આપણને આપ્યું છે સામાજિક સલામતી યોજના। 10મો આપ્યો છે જનધન યોજના। ટોટલ આપણને 10 આપેલા છે। 10 ગરીબી ઘટાડવાના ઉપાયો છે। એમાંથી તમને કોઈ પણ 5 પૂછી શકે, કોઈ પણ 5 પૂછી શકે। એમાં વિદ્યાર્થી મિત્ર 7મા નંબરથી જે મુદ્દા આપણને આપેલા છે એ 7મા નંબરથી મુદ્દા તો આપણને અલગથી પણ પૂછે છે। અલગથી એટલે યાદ રાખજો, ચોખવટ કરી હોય કે ગરીબી ઘટાડવા માટે રોજગારલક્ષી કાર્યક્રમ સમજાવો તો તમારે આ રોજગારલક્ષી કાર્યક્રમને જ સમજાવવાનો। આવાસ યોજના પૂછાય, સામાજિક સલામતી યોજના પૂછાય, જનધન યોજના પૂછાય। આ વિદ્યાર્થી મિત્ર 7માથી લઈને 10મા સુધીના બધા મુદ્દા આપણને અલગથી પૂછે છે બરાબર। હવે શાંતિથી પહેલા વાંચી નાખો પછી આગળ વધીએ છીએ આની અંદર।
વિદ્યાર્થી મિત્ર, વચાઈ જાય પછી આજે આપણે પહેલા 7મા નંબરના મુદ્દાની વાત કરીએ છીએ. આગળના જે મુદ્દા જે છે એની પછી ડિસ્કસ કરશું. બરાબર, આપણે શરૂ કરશું 7મા નંબરના મુદ્દાથી, કારણ કે આમ સમજવામાં થોડા લેન્ધી છે, એટલે શાંતિથી આપણે સમજાઈ જાય. ઓલા 6 તો આપણે ઇઝી જ છે. બરાબર, એટલે શુભ શરૂઆત કરશું આપણે 7મા નંબરથી. ચલો જોઈ લો આટલું, પછી આગળ હજી વધીએ છીએ. આપણે 7મા મુદ્દાની વાત કરીએ તો 7મો મુદ્દો રોજગારલક્ષી કાર્યક્રમ. આમ તો તમે આગળ મેનુ જોયું હતું. મેનુ એટલે એના ભાગ જોયા હતા. ભાગની અંદર ટોટલ 4 જ પ્રકાર હતા. પછી 4 પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્ર પહેલો જે પ્રકાર હતો એમાં 2 ભાગ પડતા હતા. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમો, અને બીજું હતું સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના. બીજું શું હતું? સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના. વિદ્યાર્થી મિત્ર, આપણે આ બંનેને અલગ પાડી દીધા છે. આ બંનેને શું કરી દીધા છે? અલગ પાડી દીધેલા છે. ચલો, હવે એમાં આપણને કીધું છે સંકલિત ગ્રામ વિકાસ યોજના. સંકલિત ગ્રામ વિકાસ યોજનાને આપણે કીધું છે IRDP. IRDP એનું ફૂલ ફોર્મ આવું થાય છે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, રૂરલ એટલે ગ્રામ એટલે કે ગામ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને કાર્યક્રમ એટલે પ્રોગ્રામ. ચલો હવે આપણે આના વિશે ભણીએ તો આ યોજનાનો અમલ ક્યારે થયો? તો આ યોજના શરૂ થઈ વિદ્યાર્થી મિત્ર 6ઠ્ઠી યોજના. આપણે ક્યાંક આગળ તમને કીધું હશે, પંચવર્ષીય યોજનાઓ માર્કેટની અંદર સરકારે 1951થી શરૂ કરેલી છે. અને આ જે પંચવર્ષીય યોજના શરૂ થઈ એમાં 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. હવે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાનો સમયગાળો તો 1980થી લઈને 1985. 1980 થી 1985 એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે. એમાં શરૂ થયેલી વિવિધ એજન્સીઓ અને કાર્યક્રમો, કે આ પંચવર્ષીય યોજનાની અંદર વિવિધ એજન્સીઓ શરૂ થઈ હતી અને કાર્યક્રમો શરૂ થયા હતા. એ બધાને સંકલિત કર્યા. સંકલિત કર્યા એટલે ભેગા કરી દીધા. અને ભેગા કરીને આ યોજના 2 ઓક્ટોબર 1980થી શરૂ થઈ. કે તમે જો આ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના પહેલા વિવિધ એજન્સી અને કાર્યક્રમો જે શરૂ હતા એને સંકલિત કર્યા, ભેગા કરી દીધા, અને 6ઠ્ઠી યોજના એટલે કે 1980 થી 85 એમાં આવે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ 1980 થી આ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ યોજના શું કામ શરૂ થઈ? તો એનો ઉદ્દેશ આપણને કીધો છે. ઉદ્દેશમાં એવું કીધું છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા લોકોને, ગરીબી રેખા નીચે જીવતા લોકોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવું. શેના માટે? સ્વરોજગારી, કે એ લોકો જાતે રોજગારી મેળવે એ માટે એને પ્રોત્સાહન આપવું. જો જાતે રોજગારી મેળવશે તો એનામાં પ્રોત્સાહન આવશે, પોતે આવક પ્રાપ્ત કરી શકશે. ચલો આગળ કીધું છે સમાવેશ, કે આ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્ર, તમારી પાસે ચોપડી હશે તો આવું કોઈ ઉલ્લેખ નથી કર્યો. તમે ચોપડીમાં વાંચજો. ચોપડીની અંદર આ ટોપિક હમણાં પતે એટલે વાંચજો, એટલે તમને ખબર પડી જશે કે ચોપડીની અંદર આવું કંઈ આપેલું છે, પણ આ રીતે સમજાવેલું નથી કે અમલ, ઉદ્દેશ, સમાવેશ. ચલો સમાવેશની વાત કરીએ કે આ યોજનામાં કોને સમાવેશ કર્યો. તો આપણને ખબર છે આ યોજના ગરીબીનો પાર ચાલે એટલે ગરીબી રેખા નીચે જીવતા હોય એ બધા જ આવે. પણ એમાંય કોણ? તો એમાં આપણને કીધું છે નાના અને સીમાંત ખેડૂતો. આપણે આગળ કદાચ વાત કરી જશે સીમાંત ખેડૂતો એટલે શું, અને જો વાત ન કરી હોય તો અત્યારે શબ્દ ભણ્યા છે. સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતો. વિદ્યાર્થી મિત્ર, નોટ પેન્સિલ હોય તો લખી નાખો. નોટ પેન્સિલ હોય
તો એમાં લખો, અથવા ચોપડી હોય તો ચોપડીમાં લખો. સીમાંત ખેડૂતો એટલે શું? સીમાંત ખેડૂતોની આપણે વ્યાખ્યા લખીએ છીએ. આમ જોઈએ તો સીમાંત ખેડૂતો એટલે ગરીબ ખેડૂતો, શ્રીમંત ખેડૂતો નહીં. શ્રીમંત એટલે ધનિક થાય, સીમાંત એટલે ગરીબ. ગરીબમાં એટલે યાદ રાખજો એની વ્યાખ્યા લખો. જે ખેડૂતો પાસે જમીનની માલિકી હક, જે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક 1 હેક્ટર કરતાં ઓછો હોય, 1 હેક્ટર કરતાં ઓછો હોય. ફરીથી બોલું છું, જે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક, જે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક 1 હેક્ટર કરતાં ઓછો હોય તેવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહે છે. તેવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહે છે. પછી અંદર નાના ખેડૂતો, તો જેમ આપણે કીધું ને 1 હેક્ટર કરતાં ઓછો, એમ ત્યાં જવાબમાં આવશે 1 હેક્ટરથી 4 હેક્ટર. એટલે વ્યાખ્યા નાના ખેડૂતોની હું બોલું છું કે જે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક, 1 હેક્ટરથી 4 હેક્ટર હોય, 1 હેક્ટરથી 4 હેક્ટર હોય તો તેવા ખેડૂતોને નાના ખેડૂતો કહે છે. બંનેની વ્યાખ્યા જોયા છે. પછી આગળ કીધું ખેત મજૂરો. ખેત મજૂરો એટલે ખેતીની અંદર ઓલી દાળી કરે ને, મજૂરી કરે, બરાબર એ. પછી ગામડાના કારીગરો નો આ યોજનામાં સમાવેશ થાય છે. આ યોજનામાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, ખેત મજૂરો અને ગામડાના કારીગરો નો સમાવેશ થાય છે. આ આપણી પહેલી યોજના સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ પતી ગઈ. હવે તમે જો કદાચ આપણે આગળ જે પ્રકાર જોયા હતા એ પ્રકારની અંદર આ સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના વિશે આપણે વાત કરી હતી. એમાં આપણે કીધું હતું, તેમજ ત્યાં એવું નામ આપ્યું હતું સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના. સ્વર્ણ જયંતિને આપણે કહીએ છીએ સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના. એને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્ર કહેવાય SJGRY. બધાના પહેલા શબ્દ. S એટલે સુવર્ણ, SJ એટલે જયંતિ, ગ્રામ એટલે જી. આમ તો ગ્રામ એટલે રૂરલ થાય છે, પણ આમાં ગુજરાતીમાં આપણે ઇંગ્લિશ શબ્દ રોજગારનો R, SJGRY એટલે યોજના. ચલો, આ યોજના ક્યારે શરૂ થઈ? તો આ યોજનાનો અમલ 1990માં IRDP એટલે પહેલી જે આપણે ભણ્યા એ IRDP, એનું ફૂલ ફોર્મ શું હતું? ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બીજું અંદર કીધું છે ટ્રાઇસેમ. ટ્રાઇસેમને વિદ્યાર્થી મિત્ર ગુજરાતીમાં આવું કહેવામાં આવે છે, સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ. બરાબર, સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ. એમાં ટ્રાઇસેમનું ફૂલ ફોર્મ તો ટ્રેનિંગ, T ફોર ટ્રેનિંગ ઓફ રૂરલ, ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ એટલે યુવાનો, ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સેલ્ફ એટલે SE, S એટલે સેલ્ફ, EM એટલે એમ્પ્લોયમેન્ટ. બરાબર, ફરીથી બોલું છું, ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, જેને ગુજરાતીમાં આપણે કીધું સ્વરોજગાર માટે. સ્વરોજગાર એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, માટે ગ્રામીણ એટલે રૂરલ, યુવાનોને એટલે યુથ, તાલીમ એટલે ટ્રેનિંગ. પછી અંદર કીધું છે, હું આને આવું વાંચું છું, દ્વાકરા. દ્વાકરાનું પહેલા નામ છે DWCRA, જેને કહેવાય ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો કાર્યક્રમ. ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ. એને ઇંગ્લિશમાં શું કહેવાય?
તો ડેવલપમેન્ટ ઓફ વુમેન્સ, ડી ફોર ડેવલપમેન્ટ ઓફ, પછી ડબલ્યુ એટલે વુમેન એટલે કે વુમન, એન્ડ સી ફોર ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયા એટલે કે ગ્રામીણ વિસ્તારના સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ. ચલો આગળ કીધું છે MWS ને ઇંગ્લિશ ગુજરાતીમાં કહેવાય 10 લાખ કૂવા યોજના. કારણ કે ગ્રામીણ વિસ્તારમાં કૂવા ખોદીને દે એટલે પાણી મળ્યા રાખે, એટલે 10 લાખ કૂવા યોજના. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો મિલેનિયમ વેલ સ્કીમ, મિલિયન વેલ સ્કીમ, 10 લાખ કૂવા યોજના. પછી કીધું છે સિત્રા એટલે ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલકીટ પૂરી પાડવી. ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલકીટ પૂરી પાડવી, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો એને કીધું છે સપ્લાય ઓફ ઇમ્પ્રુવડ ટૂલકિટ્સ ટુ રૂરલ આર્ટિસન્સ. યાદ રાખજો ફરીથી, સપ્લાય ઓફ ઇમ્પ્રુવડ ટૂલ કિટ્સ ટુ રૂરલ આર્ટિસન્સ. પછી કીધું છે GKY એટલે ગંગા કલ્યાણ યોજના. ચોપડીની અંદર તમને ગુજરાતી જ આપી દીધું છે, ગંગા કલ્યાણ યોજના. GKY નથી આપ્યું, ચોપડી હોય તો લખી નાખજો, GKY ગંગા કલ્યાણ યોજના. ટોટલ વિદ્યાર્થી મિત્ર 6 યોજના ભેગી કરી દીધી. IRDP, ટ્રાઇસેમ, દ્વાકરા, MWS, સિત્રા અને GKY, આ 6 યોજનાનું એકત્રીકરણ કરીને સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના શરૂ થઈ છે, એટલે કે SJGRY શરૂ થઈ છે. બરાબર, આ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે વાત કરીએ છીએ આ યોજનાનો ઉદ્દેશ. આ યોજનાનો ઉદ્દેશ આપણને કંઈક કીધેલો છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા નીચે જેટલા લોકો જીવે છે, ગ્રામીણ વિસ્તારમાં જેટલા લોકો ગરીબી રેખા નીચે જીવે છે, બરાબર, એવા લોકોને સ્વરોજગાર ક્ષમતા સુધારવા, કે લોકો હજી પણ રોજગારી વધારી શકે એ માટે એને તાલીમ આપવામાં આવે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકો એની હજી પણ સ્વરોજગાર ક્ષમતા વધે એ માટે એને તાલીમ આપવાનું, બેંક ધિરાણ આપવાનું, થોડા પૈસા આપવાના. આંતરમાળખાની વ્યાખ્યા આપણે વિદ્યાર્થી મિત્ર છેલ્લા ચેપ્ટરમાં આવશે, પણ અત્યારે આવી છે એટલે હું વ્યાખ્યા કહી દઉં છું. દેશના વિકાસ માટે અત્યંત જરૂરી હોય, દેશના વિકાસ માટે અત્યંત જરૂરી હોય એવી આર્થિક સવલતો અને સામાજિક સવલતો ના સરવાળાને આંતરમાળખું કહે છે, જેને બીજા શબ્દમાં કહેવાય અંતસ્તર. જેમાં આપણે લખી શકાય, શું લખી શકાય તો જેમ કે આપણે રેલવે, રસ્તા, જળ વ્યવહાર, આ હવાઈ વ્યવહાર, ખનિજ કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બેંક, બરાબર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધા આંતરમાળખામાં આવે. પછી સબસિડી એટલે વસ્તુ સસ્તામાં આપવી વગેરે પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ બધી સવલતોને સસ્તા દરે આપવાની વત્તા સુવિધા આપવાની એને મુખ્ય ઉદ્દેશ છે. પછી આગળ કીધું છે ટચુકડા ઉદ્યોગ. આપણને કીધું છે ટચુકડા જે ઉદ્યોગો છે એના વિકાસ માટે એ જે પણ સ્વસહાય જૂથો છે એને માળખાકીય મદદ કરવાની. એને કેવી મદદ કરવાની? માળખાકીય મદદ કરવાની. આ ઉપરાંત એને ધિરાણ આપવાનું, ઉત્પાદિત થયેલી વસ્તુઓ જે છે બજારમાં સુવિધા પૂરી પાડવાની, સારી રીતે વેચી શકે એ માટે ટચુકડા ઉદ્યોગોને માળખાકીય મદદ આપવાની, ટેકનોલોજી આપવાનું, ધિરાણ આપવાનું અને ઉત્પાદિત થતી વસ્તુઓ બજારમાં વેચાય એ માટેની સુવિધા આપવાની. આ બધી સહાય આ ટચુકડા ઉદ્યોગ, કારણ કે ટચુકડા ઉદ્યોગો એ તો અતિ નાના ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગ એટલે યાદ રાખજો અતિ નાના ઉદ્યોગ.
અતિ નાના ઉદ્યોગની અંદર તો જે ઉદ્યોગોમાં મૂડી રોકાણ કેટલું હોય તો 25 લાખ કરતાં પણ ઓછું હોય, જે ઉદ્યોગોમાં મૂડી રોકાણ 25 લાખ કરતાં પણ કેવું હોય, ઓછું હોય, તો એવા ઉદ્યોગોને કયો ઉદ્યોગ કહે છે? તો એવા ઉદ્યોગોને કહેવામાં આવે છે અતિ નાના ઉદ્યોગો. એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર? અતિ નાના ઉદ્યોગો. અને આ જે અતિ નાના ઉદ્યોગ છે, બરાબર, એને આ બધી સુવિધા આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્ર આપણને કીધું છે વેતન રોજગાર કાર્યક્રમ. વેતન રોજગાર કાર્યક્રમ, તો આ યોજનામાં બેરોજગાર વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થાય તે માટે 2001માં આ યોજનાની શરૂઆત થઈ. ક્યારે થઈ? 2001માં આ યોજનાની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્ર, તમને ચોપડીની અંદર આ યોજના ક્યારે શરૂ થઈ આપેલી નથી. ઉદ્દેશ, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબોને વેતન પ્રાપ્ત થાય. કારણ કે આપણને નામ જ કીધું છે વેતન રોજગાર, કે તમે રોજગારી મેળવો, તમને રોજગારીના બદલામાં વેતન મળે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબોને વેતન પ્રાપ્ત થાય તેવો છે. કાર્યક્રમ, કે આ યોજનાની અંદર વિદ્યાર્થી મિત્ર 2 કાર્યક્રમને સમાવેશ કર્યા છે. એમાં પહેલું કીધું છે જવાહર રોજગાર યોજના. બીજી કીધી છે રોજગાર બાંહેધરી યોજના. બીજી શું કીધી છે? રોજગાર બાંહેધરી યોજના, જેને કીધું છે EAS. EAS નું ફૂલ ફોર્મ એમ્પ્લોયમેન્ટ એસ્યોરન્સ સ્કીમ. યાદ રાખજો, એમ્પ્લોયમેન્ટ એસ્યોરમેન્ટ એટલે તમને શ્યોરલી બાંહેધરી આપે છે, બરાબર. એસ્યોરન્સ સ્કીમ, રોજગાર બાંહેધરી યોજના. ચલો આગળ આપણને કીધું છે ડી, પ્રધાનમંત્રી રોજગાર યોજના. પ્રધાનમંત્રી રોજગાર યોજના. ચલો ધ્યાન આપજો. હવે પ્રધાનમંત્રી રોજગાર યોજનાની અંદર એનો અમલ આપણને આપ્યો છે. તો એમાં આપણને અમલમાં કીધું છે 1990ના દાયકામાં સ્વરોજગાર માટે આ યોજના શરૂ થઈ. સ્વરોજગાર એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો પોતાની જાતે આની અંદર રોજગારી મેળવી શકે. સ્વરોજગાર. ઉદ્દેશ, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો શિક્ષિત બેરોજગારને મદદ કરી. શિક્ષિત એટલે ઘણા લોકો તમે જો ગરીબી રેખા નીચે જીવતા હોય અને ભણેલા હોય, તેવા શિક્ષિત બેરોજગારને મદદ કરી સ્વરોજગારો માટે ઔદ્યોગિક એકમો સ્થાપવાનું છે. કારણ કે જેટલા ઔદ્યોગિક એકમો સ્થપાય તો આ ગરીબી રેખા નીચે જીવતા અને શિક્ષિત લોકો હોય એને એમાં રોજગારી મળી જાય. કારણ કે ખબર છે આપણે ઔદ્યોગિક એકમોની અંદર પાછા શિક્ષિત લોકોની જરૂર પડે. તો ઔદ્યોગિક એકમો સ્થાપવાના અને એમાં આવા સ્વરોજગાર માટે, એટલે કે શિક્ષિત બેરોજગાર જે છે એના લોકો સ્વરોજગારી આમાંથી મેળવી શકે, એનો મુખ્ય ઉદ્દેશ છે. ચલો આગળ કીધું છે રોજગાર બાંહેધરી કાનૂન. રોજગાર બાંહેધરી કાનૂન ક્યારે શરૂ થયું હતું? તો 2005. આપણે આવું ક્યાંક કીધું હતું, જેને કીધું હતું નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ફરીથી યાદ રાખજો, નરેગાનું ફૂલ ફોર્મ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, રોજગાર બાંહેધરી કાનૂન. આ યોજનાની શરૂઆત થઈ 2005માં. આ યોજના આમ તો શરૂ ના કહેવાય, આ યોજના મંજૂર થયો. મંજૂર થઈ 2005માં. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ યોજના ક્યારે મંજૂર થઈ? 2005માં. કારણ કે આની આ જ વસ્તુ આપણે છઠ્ઠા પાઠ બેરોજગારીની અંદર આવશે અને ત્યાં આ યોજના શરૂ થઈનું નામ આવશે ફેબ્રુઆરી 2006માં. મંજૂર થઈ 2005માં. શરૂઆતના વાંચતા, બરાબર, શરૂઆતની જગ્યાએ મંજૂર, કે આ યોજના મંજૂર થઈ 2005માં અને શરૂ થઈ ફેબ્રુઆરી 2006માં. આ બંને શબ્દ અલગ અલગ છે. ચલો હજી અંદર કીધું છે ઉદ્દેશ.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો સાર્વજનિક એટલે બધા માટે સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ દ્વારા બધા લોકોનું સારું થાય એ માટે નિર્માણ કાર્યક્રમ દ્વારા દર વર્ષે ગ્રામીણ ગરીબી, શહેરી ગરીબી તેમજ નીચલો અને મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું? તો સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ દ્વારા, સાર્વજનિક એટલે બધા માટે, આમાં કોઈ બીજું નહીં, અનામત નહીં, બધા માટે. એમાં અંદર કીધું છે ગ્રામીણ વિસ્તારનો ગરીબ હોય તોય ચાલે, શહેરી વિસ્તારનો ગરીબ હોય તો પણ ચાલે, નીચલા વર્ગનો ગરીબનો એટલે કે કુટુંબનો હોય તોય ચાલે, મધ્યમ વર્ગના કુટુંબનો હોય તો પણ ચાલે. પણ એમાં આપણે ચોખ્ખવટ કરી છે એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. યાદ રાખજો, કારણ કે આપણે હજી 6ઠ્ઠા પાઠમાં બધું ભણવામાં આવશે, કારણ કે ત્યાં મેં કીધું એમ નરેગા આવશે ને એનું સ્થાન મનરેગાએ લીધેલું છે. ચલો આગળ સ્વરૂપ કીધું છે, એટલે સ્વરૂપ કે આ યોજનામાં શું થયો છે? સુધારો થયો અને આ જે 2005માં મંજૂર થઈ હતી, શરૂ થઈ હતી ફેબ્રુઆરી 2006માં, એનું સ્થાન 2009માં, નરેગાનું સ્થાન 2009માં મનરેગાએ લઈ લીધું. મનરેગા એટલે યાદ રાખજો MG, નરેગા, ખાલી નરેગાનો ફૂલ ફોર્મ છે, એમાં આગળ લગાવી દેનું MG એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ, યાદ રાખજો ફરીથી, ગેરંટી એક્ટ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. જે આપણે નરેગાનું હતું એની આગળ જ આપણે મનરેગા લગાવી દીધું, બીજું કોઈ જ વસ્તુ આપણે ચેન્જ કરી નથી. MG એટલે મહાત્મા ગાંધી, અને 2009માં એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણો 7મો પ્રકાર પૂરો થયો. ચલો વાંચી નાખો. પછી હજી આગળ આપણે 8મો, 9મો અને 10મા પ્રકાર તરફ આગળ વધીએ છીએ. શાંતિથી પહેલા 7મા પ્રકારની અંદર આ ટોટલ આપણે આમ તો 5, તમને મેં કીધું હતું આગળ હેડલાઇનમાં આપણને 4 જ આપ્યા છે, પણ મેં એવું ક્યાંક કીધું પહેલાની અંદર 2 ભાગ પાડ્યા હતા, આપણે એને અલગ પાડ્યા. કેમ? કારણ કે આપણને અલગથી પૂછે છે. ખાલી તમને એવું પૂછે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સમજાવો, અને તમને ખાલી આવો પ્રશ્ન પૂછે સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર કાર્યક્રમ સમજાવો. એટલે આપણે બેને અલગ પાડીને લખ્યા છે. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્ર, પછી આગળના નવા ટોપિક તરફ વધીએ છીએ.